નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 10 બીજગણિતીય પદાવલી સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 જોઈશું। તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 4 માં એ અને બી એમ બે પ્રશ્ન આપેલા છે। તો સૌની પહેલા એ જોઈએ કે x વાળા પદો શોધો અને તેમાં x ના સહગુણક લખો। કે આ જે અહીંયા આપણને જે અભિવ્યક્તિ આપેલી છે, જે પદાવલી આપેલી છે, પદાવલીમાંથી આપણે x વાળા પદ શોધવાના છે। x વાળા પદ એટલે જેમાં x આવતું હોય એવું પદ શોધવાનું, એનો સહગુણક કે એને જેની સાથે ગુણાકાર કરેલો છે તે સંખ્યા શોધવાની, તેનો સહગુણક શોધવાનો। તો એમાં જો અભિવ્યક્તિ અહીં પદાવલીઓ આપેલી છે, એમાં આપણે x સાથેનું પદ શોધી તેનો x નો સહગુણક લખવાનો છે। તેમાં પહેલું આપેલું છે y નો વર્ગ x વત્તા y। તો હવે y નો વર્ગ x વત્તા y છે, તો એમાં બે પદ કયા થશે? સરવાળા અને બાદબાકીથી જોડાય તો એવી રીતે બે તે પદ બને તો આ પહેલું પદ થશે, આ બીજું પદ થશે, કારણ કે બંને જો સરવાળા બાદબાકીથી જોડાઈને આખી બે પદ હોય તો સરવાળા બાદબાકીથી જોડાઈને પદાવલી બને। તો અહીંયા તમે જોશો કે આ જે પહેલું પદ છે ને બીજું પદ છે, તો આમાં x વાળું પદ કયું છે? તો આમાં પહેલામાં x વાળું પદ છે, બીજામાં x નથી, એટલે આપણે x વાળા પદમાં શું લખશું? y સ્ક્વેર x। હવે y સ્ક્વેર x છે, હવે એમાં x નો સહગુણક, તો x નો સહગુણક શું થશે કે x ને કોની સાથે ગુણવામાં આવેલો છે? તો y નો વર્ગ, એટલે x ના વર્ગનો સહગુણક શું થશે? y નો વર્ગ। એના પછી બીજું આપેલું છે 13y નો વર્ગ ઓછા 8yx। તો હવે આમાં 13y નો વર્ગ ઓછા 8yx છે, તેમાં x વાળું પદ કયું થશે? આ, કારણ આ પેલું પદ, આ બીજું પદ, આમાં x વાળું છે એટલે આમાં x સાથેનું પદ કયું થઈ જશે? -8yx। અહીંયા આપણને આગળ માઇનસની નિશાની લીધી છે એટલે આમાં પણ આપણે માઇનસની નિશાની લીધું। હવે -8yx, તો હવે એમાં x નો સહગુણક એટલે x સિવાયનું લખી દેવાનું, શું આવશે? 8y। x ને કેના સાથે ગુણવામાં આવેલ છે? 8y સાથે। હવે એના પછી આપણને ત્રીજું આપેલું છે x વત્તા y વત્તા 2। તો હવે આમાં x વત્તા y વત્તા 2 છે, તો 2y અને x એ ત્રણેય અલગ અલગ પદ થશે। એમાં 2 માં x નથી, y માં x નથી, x વાળું પદ ખાલી x થશે। હવે ખાલી x છે તો x સાથે કઈ સંખ્યા ગુણાકારમાં હોય? 1 સાથે, કારણ કે 1 ગુણ્યા x જ થાય। એટલે જ્યારે આપણને પદ ના આપેલો હોય, સાથે કોઈ સહગુણક ના હોય, તો આપણે સહગુણક કેટલો સમજવાનો? 1 સમજવાનો। પછી એના પછી ચોથું આપેલું છે 5 વત્તા z વત્તા zx। તો આમાં હવે 5 વત્તા z વત્તા zx છે, તો એમાં x વાળું પદ કયું થશે? zx એ શું કયું થશે? x વાળું પદ થશે, એટલે z અને x એ x વાળું પદ થશે। હવે x ને કેની સાથે ગુણવામાં આવેલ છે? z, એટલે x નો સહગુણક કયો થશે? z થશે। એના પછી પાંચમું આપેલું છે 1 વત્તા x વત્તા xy। તો હવે 1 વત્તા x વત્તા xy, તો આમાં x વાળા બે પદ થશે, પહેલું x થશે, બીજું xy થશે। એટલે અહીંયા આપણે x સાથેના પદમાં બંને લખશું, x પણ લખશું ને xy પણ લખશું। હવે x નો સહગુણક આપણે ઉપર જોઈએ એવી રીતે કે કેટલો થશે? આપેલો નથી એટલે 1 હોય, જ્યારે દર્શાવ્યો ના હોય સહગુણક ત્યારે તે સહગુણક આપણે કેટલો લેવાનો? 1 લેવાનો। પછી xy, તો આમાં x સાથે કોને ગુણાકાર કરવામાં આવેલ છે? y, એટલે એનો સહગુણક શું થશે? y થશે। આ xy છે ને તમે yx પણ લખી શકો, એટલે x નો સહગુણક શું થશે? y થશે। એના પછી આપણને આપેલું છે છઠ્ઠું 12xy નો વર્ગ વત્તા 25। તો હવે 12xy નો વર્ગ 25 છે, તેમાં x વાળું પદ કયું થશે? આ થશે, એટલે 12xy નો વર્ગ, તેમાં x વાળું પદ આ છે। હવે x સાથે કેનો ગુણાકાર થયેલો છે? તો 12 નો થયેલો છે, y ના વર્ગનો થઈ ગયો છે, એટલે x નો સહગુણક શું થશે? 12y નો વર્ગ। એના પછી સાતમું આપેલું છે 7 વત્તા xy નો વર્ગ। તો હવે 7 વત્તા xy નો વર્ગ છે, તેમાં x વાળું પદ આ xy નો વર્ગ થશે, એટલે xy નો વર્ગ એ x વાળું પદ, હવે x ને કોના સાથે ગુણવામાં આવેલ છે? y નો વર્ગ, એટલે સહગુણક કયો થશે? y નો વર્ગ। તો આમાં જો a નું સોલ્યુશન થયું, એના પછી b આપેલું છે। હવે b માં આપણે શું શોધવાનું છે કે y વાળું પદ શોધી y ના વર્ગનો સહગુણક લખવાનો છે। હવે ઉપર આપણે x વાળું શોધ્યું, હવે આમાં y નો વર્ગ શોધવાનો છે। આમાં ધ્યાન શું રાખવાનો? y નું વર્ગ છે, y વાળું નહીં, પણ y નો વર્ગ હોય એવું પદ। તો હવે એમાં જુઓ, આ પહેલું આપેલું છે 8 ઓછા xy નો વર્ગ। તો આમાં y નો વર્ગ વાળું પદ કયું થશે? આ થશે, એટલે એ પદ લખીએ -8xy નો વર્ગ। અહીંયા માઇનસ છે એટલે અહીંયા પણ આપણે માઇનસ લખીશું।
હવે આમાં વાયના વર્ગ સાથે શું ગુણાકાર કરેલ છે? -x, એટલે વાયના વર્ગનો સહગુણક શું થશે? -x થશે. પછી બીજું આપેલું છે 5y નો વર્ગ વત્તા 7x. તો હવે 5y નો વર્ગ વત્તા 7x છે, તેમાં વાયના વર્ગવાળું પદ કયું થશે? 5y નો વર્ગ. હવે 5y નો વર્ગમાં વાયના વર્ગ સાથે શું ગુણાયેલ છે? 5, એટલે વાયના વર્ગનો સહગુણક શું થશે? 5. એના પછી ત્રીજું આપેલું છે 2x નો વર્ગ y માઇનસ 15xy નો વર્ગ વત્તા 7y નો વર્ગ. તો હવે જુઓ આમાં એ વાયના વર્ગવાળું કયું પદ થશે? આ પહેલું પદ નહીં થાય, કારણ કે એમાં ખાલી વાય છે. આપણે શું જોઈએ? વાયના વર્ગવાળું પદ લખવાનું છે, એટલે આમાં ખાલી વાય છે એટલે આ નહીં આવે, પરંતુ આને પછી બીજું છે અને ત્રીજું છે તે આવશે કે 15 માઇનસ 15xy નો વર્ગ. અહીંયા 15 છે -15, તો અહીંયા પણ -15 જ લખવાના, -15xy નો વર્ગ, અને બીજું પદ કયું થશે? 7y નો વર્ગ. હવે વાયના વર્ગ સાથે કેનો ગુણાકાર કરેલ છે? -15x નો. હવે એના પછી આમાં કેનો ગુણાકાર કરેલ છે? 7 નો વાયના વર્ગ સાથે, એટલે એના સહગુણક શું થઈ જશે? -15x અને 7. તો અહીંયા જો આપણો છે ચોથા દાખલાનો A અને B હતો, એનો જવાબ આવ્યો. હવે એના પછી પાંચમો દાખલો જોઈએ. તો અહીં જોવો પાંચમો દાખલો આપેલો છે, નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. કે આપણે કહેવાનું છે કે નીચે જે સંખ્યા આપેલી છે એકપદી છે, દ્વિપદી છે કે ત્રિપદી છે. એકપદી એટલે કે જેમાં એક જ પદ હોય, દ્વિપદી એટલે જેમાં બે પદ હોય, અને ત્રિપદી એટલે જેમાં 3 પદ હોય. હવે 3 અલગ અલગ પદો 3 વડે 3 સંખ્યાઓનો સરવાળો બાદબાકી થયો હોય તો ત્રિપદી. કોઈ પણ બે સંખ્યાઓ પદાવલીઓ આપેલી હોય તો તે દ્વિપદી, અને એક પદાવલી ખાલી એક જ હોય તો તેને શું કહે? એકપદી કહે છે. તો હવે એમાં જોવો પહેલું આપેલું છે 4y ઓછા 7z. અહીં વચ્ચે માઇનસની નિશાની છે, તો આ પહેલું પદ થશે અને આ બીજું પદ થશે. એટલે એક અને બે સંખ્યા થઈ, તો આ બે સંખ્યા છે એટલે આ કેવી થશે? દ્વિપદી થશે. એના પછી બીજું આપેલું છે y નો વર્ગ. તો y નો વર્ગ આ કેટલી થઈ? એક જ સંખ્યા થઈ, એટલે આ કઈ થશે? એકપદી. જો સરવાળા બાદબાકી વડે એક સંખ્યા થઈ હોય, એક સંખ્યા હોય તો તે એકપદી, બે સંખ્યા જોડાઈ હોય તો દ્વિપદી, અને 3 સંખ્યા જોડાઈ હોય તો ત્રિપદી. એના પછી ત્રીજું આપેલું છે કે x વત્તા y ઓછા xy. તો હવે એમાં x વત્તા y ઓછા xy, તો પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ, એટલે આ કેવી થશે? ત્રિપદી થશે. એના પછી ચોથું આપેલું છે તો 100. તો આ પણ એક જ સંખ્યા છે, એક જ પદ છે, એટલે આ કેવી સંખ્યા? કેવી પદી થશે? એકપદી થશે. એના પછી પાંચમું આપેલું છે ab ઓછા a ઓછા b. તો હવે ab ઓછા a ઓછા b છે, તો આ પહેલું પદ, આ બીજું પદ ને ત્રીજું પદ, એટલે આ કેવી થશે? ત્રિપદી થશે. હવે આ ત્રિપદી થઈ. એના પછી આપણને આપેલું છે આ છઠ્ઠું કે 5t 5 ઓછા 3t. તો હવે 5 ઓછા 3t છે, તેમાં શું થશે? આ કેવી પદી થશે? આ પહેલું અને આ બીજું પદ, એટલે કેવી પદી થશે? દ્વિપદી થશે. એના પછી સાતમું આપેલું છે 4p નો વર્ગ q ઓછા 4pq નો વર્ગ. તો આમાં પહેલું પદ ને આ બીજું પદ, આપણે સંખ્યા કઈ છે ધ્યાન જ નહીં દેવાનું, કેટલા પદ આપેલા છે તે જ ધ્યાન દેવાનું. એટલે આ પહેલું થશે અને આ બીજું થશે, બે જોડાયેલા છે એટલે કેવી થશે? દ્વિપદી થશે. એના પછી આપણને આપેલું છે આઠમું 7mn. તો હવે 7mn છે તો આખી એક જ સંખ્યા છે, એટલે શું થશે? એકપદી થશે. એકપદી થશે. એના પછી આપણને નવમું આપેલું છે z નો વર્ગ ઓછા 3z વત્તા 8. તો હવે z નો વર્ગ ઓછા 3z વત્તા 8 છે, તો એમાં હવે તમે જોશો આ પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ, એટલે આ કેવી થશે? ત્રિપદી થશે. એના પછી 10મું આપેલું છે કે a નો વર્ગ વત્તા b નો વર્ગ. તો હવે a નો વર્ગ અને b નો વર્ગ કેવા થશે? બે પદ છે એટલે કેવી થશે? દ્વિપદી થશે. એના પછી આપણને 11મું આપેલું છે z નો વર્ગ વત્તા z. તો પહેલું પદ ને બીજું પદ, એટલે આ પણ કેવી થશે? દ્વિપદી થશે. હવે એના પછી આપણને આપેલું છે 1 વત્તા 12મું આપેલું છે 1 વત્તા x વત્તા x નો વર્ગ. 1x ને x નો વર્ગ, તો આ પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ થઈ જશે, એટલે 3 પદ છે એટલે કેવી થશે? ત્રિપદી થશે. તો આ જોવો આપણો છે દાખલા નંબર 5 હતો, તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.